શું તમને પણ એવું લાગે છે કે તમે ગમે તેટલી મહેનત કરો છો, લોહી પરસેવો એક કરી નાખો છો, પણ ક્રેડિટ હંમેશા કોઈ બીજું લઈ જાય છે? ઓફિસ હોય, બિઝનેસ હોય કે ઘર, તમે રાત દિવસ એક કરો છો, પણ લોકોની નજર તમારા ઉપર પડતી જ નથી. તમે લોકોની નજરમાં ઝીરો છો. તમે હાર્ડ વર્કિંગ છો, ઓનેસ્ટ છો, છતાં તમને રિસ્પેક્ટ કેમ નથી મળતું જે તમે ડિઝર્વ કરો છો? આ પ્રોબ્લેમ કોઈ એક વ્યક્તિને નથી, લાખો લોકોનો છે. તમે કામ ચોરી નથી કરતા, તમે શોર્ટકટ નથી લેતા, છતાં પ્રમોશન કોઈ બીજું લઈ જાય છે, વાહવાહી કોઈ બીજાની થાય છે. મનમાં ધીરે ધીરે એક હેટર્ડ ભરાવા લાગે છે. શું સારા હોવું એ મારી ભૂલ છે? તમે એક્સ્ટ્રીમ મહેનત કરો છો, પણ દુનિયાને દેખાતી જ નથી. 300 વર્ષના અમારા આ અનુભવથી હું તમને એક રિયલિટી સમજાવું. એસ્ટ્રોલોજીમાં સૂર્ય માન, સન્માન, રિસ્પેક્ટ અને લીડરશિપનો કારક છે. જ્યારે તમારી કુંડલીમાં સૂર્ય વીક હોય અથવા રાહુ કેતુના પ્રભાવ વધારે હોય, ત્યારે તમારી સોના જેવી મહેનત ધૂળ બની જાય છે. તમારો સૂર્ય જ્યારે વીક હોય એટલે તમે ગમે તેટલું કરો, લોકો તમારી મિસ્ટેક જ શોધે છે, ખૂબીઓ નહીં. આ તમારી કેપેબિલિટીની કમી નથી, પણ તમારા ગ્રહોની એક વીક વ્યવસ્થા છે. પણ આનો મિનિંગ એ નથી કે હારી જવું. સૂર્ય રોજ ઉગે છે અને તમારે પણ ઉગવાનું છે. અને એના હું તમને થોડા ઉપાય જણાવું. દરરોજ સવારે સૂર્યનારાયણને જળ અર્પણ કરવાનું શરૂ કરો. આ માત્ર રિલિજિયસ વિધિ નથી, પણ તમારા આત્મવિશ્વાસ અને સેલ્ફ કોન્ફિડન્સને જગાવવાનું સાયન્સ છે. બીજું, આદિત્ય હૃદયમ સ્તોત્ર. આનો પાઠ કરો અથવા સાંભળો. આનાથી તમારી ઓરામાં એક ડિવાઇન શક્તિ આવશે કે લોકો તમને મિસઅન્ડરસ્ટેન્ડ જ નહીં કરે. ત્રીજું, રવિવારે મીઠાનો ત્યાગ કરો અને શક્ય હોય તો સન્ડેના દિવસે રાણી ગોલ્ડન ઓરેન્જ કે લાલ રંગનો રૂમાલ તમારી સાથે રાખો. યાદ રાખજો, ગ્રહ બદલાશે ને એટલે નસીબ પણ. તમારી કિંમત કોઈ બીજું નક્કી ન કરે, એ તમે પોતે જ ડિસાઈડ કરો. જો તમે પણ આવી ઇનવિઝિબલ મહેનતથી થાકી ગયા હોવ તો કોમેન્ટમાં સૂર્ય લખો. આપણે તમારી કુંડલી ચેક કરીશું અને કયો ગ્રહ તમને રોકી રહ્યો છે એ જાણશું. હિંમત ના હારતા, તમારો સમય જરૂર આવશે. હરે કૃષ્ણ.